જાતિ ને પાતી નહીં હરી કેરા દેશમાં મેલવો વર્ણ નો વિકાર સદગુરુ ચરણોમાં એ સદગુરુજી સદગુરુ ચરણોમાં શીશ રે નમાવીને પછી કર જોડી લાગવું એને પાય ભક્તિ રે કરવી એને રાખ થઈને રેવું પાનબાઈ મેલવું અંતરનું અભિમાન અંતરનું અભિમાન મેલાશે તો ભગવાનની પ્રાપ્તિ થશે સાહેબ, તો ઈશ્વરની પ્રાપ્તિ થશે. હરિની પ્રાપ્તિ થશે. ભક્તિમાં તમારે અભિમાન ન કરવું. દેવર્ષિ નારદે પોતાના ગયા જન્મનો વૃત્તાંત બતાવ્યો અને મહર્ષિ વેદવ્યાસને બતાવ્યું કે વેદવ્યાસ, હું દેવતાઓનો પ્રિય એટલા માટે બન્યો કે મેં ગયા જન્મની અંદર ભગવાનની અનન્ય ભક્તિ કરી છે, મેં તપ કર્યું છે, એમાં મારું મન જોડી દીધું છે મેં. ત્યારબાદ ભગવાન એ વ્યાસ શ્રીમદ ભાગવતનો અવતાર થયો એની કથા બતાવી. મહર્ષિ વેદવ્યાસે જે ભાગવતની રચના કરી એની વાત બતાવે છે. દેવર્ષિ નારદે પ્રેરણા કરી કે હે વેદવ્યાસ, તમે ભાગવતને ભાખો, ભાગવતને લખો. ભાગવતને લખવાની વાત આવી એટલે મહર્ષિ વેદવ્યાસ કહે છે કે નારદ, તમે કહો છો હું ભાગવતને લખું, પણ લખવાનું અને બોલવાનું બે કામ એક સાથે હું ન કરી શકું. મને આમાં મદદ કોણ કરશે? મારાથી બે કામ નહીં થાય. નારદ કહે છે કામ કરો વેદવ્યાસ, તમે ભગવાન ગણપતિ પાસે જાઓ અને ગણપતિને કહો કે તમને લખવામાં થોડી મદદ કરે. વેદવ્યાસ આવી અને ભગવાન ગણપતિને પ્રાર્થના કરે છે કે હે ગણપતિ, મારે ભાગવતને લખવું છે, પણ લખવું અને બોલવું બે કામ એક સાથે નહીં થઈ શકે, માટે એક કામ કરો ને, તમે લખતા જાઓ ને હું બોલતો જાઉં. ગણપતિ કહે છે કે ભલે વેદવ્યાસ, તમે વાતને લઈને આવ્યા છો લખવાની, તો મારી ના નથી, પણ મારી એક શરત છે કે તમે જો બોલવાનું બંધ કરશો તો હું લખવાનું બંધ કરી દઈશ, પછી આગળ નહીં લખું. વેદવ્યાસે વિચાર કર્યો કે ગણપતિ એમ કહે છે કે લખવાનું બંધ, બોલવાનું બંધ કરશો તો હું લખીશ નહીં, તો મારે સંધ્યાનો સમય થાય ત્યારે શું કરવું? સંધ્યાના કાળે મારે શું કરવું? વેદવ્યાસ કહે છે કે ગણપતિ, તમારી આ શરત ભલે મને મંજૂર છે, પણ એક કામ કરો, મારી એક શરત છે. હું જ્યારે લખતો હોઉં, જ્યારે તમને બોલતો હોઉં, તમે લખતા હો, અને એ સમયે તમારે હું જે કાંઈ બોલું ને એ વિચાર્યા વગરનું લખી ન નાખવું. તમારે વિચારવું એને. તમારે એને વિચારવું. ભલે વેદવ્યાસે નક્કી કર્યું હતું કે બરાબર મધ્યાંતરનો સમય થાય, સંધ્યાનો કાળ થાય, એટલે એવો અટપટો શબ્દ લાવી, એવો અટપટો પ્રશ્ન લાવી અને ગણપતિને આપું, એ વિચાર કરી રહીને ત્યાં મારી સંધ્યા થઈ જાય, આવું નક્કી કર્યું છે. લખવા માટે બેઠા છે. મહર્ષિ વેદવ્યાસ બોલતા જાય, ગણપતિ લખે, અને એના સાક્ષી જૈમિની ઋષિ છે. શ્રીમદ ભાગવત એ સમાધિસ્થ ભાષાનો ગ્રંથ છે, સમાધિ ભાષાનો ગ્રંથ એ ભાગવત.
આંખોને બંધ કરી અને ભગવાનનું ધ્યાન ધરે, ભગવાન હરિ જે કાંઈ બોલાવતા જાય એ મહર્ષિ વેદવ્યાસ બોલતા જાય અને ગણપતિ લખતા જાય છે. એવાની અંદર બરાબર ઘણા દિવસો વ્યતીત થયા અને એમાં બરાબર મહર્ષિ વેદવ્યાસ બોલ્યા છે કે ગણપતિ જરા લખો અને હું જે હવે બોલવા જઈ રહ્યો છું એને તમે જરાક નોટ કરજો, એની નીચે લીટી કરજો, કારણ આ વાત બહુ મહત્વની છે. આ વાત બહુ મહત્વની છે કે આવનારો સમય કલી છે અને કળિયુગનો સમય બહુ ખરાબ હશે. માટે એ કલીના સમયની અંદર કોઈ પર પુરુષ અને પર સ્ત્રીને એકાંતમાં ન રહેવું, મા અને દીકરાને એકાંતમાં ન રહેવું, ભાઈ અને બહેનને એકાંતમાં ન રહેવું, બાપ અને દીકરીને એકાંતમાં ન રહેવું. આવું લખો. આ લખવાની વાત કરી અને એ જ સમયે જૈમિન ઋષિએ વાંધો ઉઠાવ્યો છે. વેદવ્યાસ, આ વાતને તમે લખાવો છો પણ તમે અમારું અપમાન કરો છો, અમારા બ્રહ્મચર્ય આશ્રમ ઉપર તમે શંકા કરો છો. વેદવ્યાસ કહે છે કે જૈમિન ઋષિ, મારો કોઈ એવો ભાવાર્થ નથી કે હું તમારા બ્રહ્મચર્યાશ્રમ ઉપર, તમારા શીલ ઉપર, તમારા મન ઉપર હું કોઈ શંકા કરી શકું. પણ મને એવું લાગે છે કે આવનારો સમય કલી છે અને કળિયુગનો સમય થોડો વિકટ આવશે, માટે આ લખવું લાગ્યું મને. જૈમિન ઋષિ કહે છે કે આવું લખીને તમે અમારું અપમાન કરશો, આવું ન લખો. અને એ સમયે બરાબર સંધ્યાનો કાળ હતો. એટલે મહર્ષિ વેદવ્યાસ કહે છે કામ કરો જૈમિન ઋષિ, આપણે આજ આ ગ્રંથને લખવાનું અહીંયા જ રાખી દઈએ. આવતીકાલ સવારે ફરી પાછો ગ્રંથને લખીશું. આજની રાત્રિ માટે તમને સમય આપું છું, તમે વિચારી લ્યો કે મેં જે લખાયું કે પર પુરુષ અને પર સ્ત્રીને એકાંતમાં સાથે ન રહેવું, બાપ અને દીકરીને, ભાઈ અને બહેનને, બાપ અને દીકરીને, આને કોઈને એકાંતમાં ન રહેવું, આ એક લખી લ્યો. પણ તમે ના પાડો છો, કઈ વાંધો નહીં. આજની રાત્રિ માટે તમે આ શબ્દો ઉપર વિચાર કરી જુઓ. જો તમને એમ લાગે કે ના લખવા જેવું છે તો તમે આવતીકાલ સવારે કહેજો, તો આપણે લખી નાખીશું. નહીં તો તમને નહીં ગમે તો નહીં લખીએ. ભલે. સંધ્યાનો સમય થયો. રાત્રિનું ભોજન કર્યા બાદ દરેક વ્યક્તિઓ ભગવાન ગણપતિ, મહર્ષિ વેદવ્યાસ અને જૈમિન ઋષિ પોતાની ત્રણેય પ્રકારની કુટિયાઓ છે એ કુટિયામાં ગયા છે. ત્રણેય વ્યક્તિઓ પોતપોતાની કુટિયામાં ગયા અને બરાબર મધ્યરાત્રિનો સમય થયો. આકાશમાં વાદળાઓ થયા છે, ઝરમર ઝરમર મેહુલો વરસે છે, વીજળીના ચમકારાઓ થઈ રહ્યા છે. અને એવા સમયે બરાબર વેદવ્યાસ ઋષિના આશ્રમની અંદર એક યુવાન સ્ત્રી આવી છે. સફેદ વસ્ત્રોને ધારણ કર્યા છે, આખું શરીર પાણીથી ભીંજાયું છે અને બરાબર આંગણામાં પ્રવેશ કર્યા. અને પેલી કુટિયા આવી, દરવાજો ખટખટાવ્યો અને કહે છે કોઈ છે ઘરમાં, મને એક રાત્રિ માટે અહીંયા જગ્યા મળશે? આ મધ્યરાત્રિએ કોઈ સ્ત્રીનો અવાજ સાંભળ્યો અને જૈમિન ઋષિ બહાર ગયા છે. જ્યાં જઈને જોવે તો એક યુવાન સ્ત્રી છે, રૂપનો અંબાર છે, જાણે આકાશમાંથી અપ્સરા નીચે આવી હોય આવું સ્વરૂપ છે. ઋષિવરને જોઈ અને પ્રાર્થના કરે છે કે બાપજી, હું જંગલના માર્ગોમાં એકલી નીકળી અને એ સમય બરાબર આ વરસાદ થયો, વીજળીના ચમકારાઓ થયા. અને એવાની અંદર મને હવે ડર લાગે છે. મારું શરીર આખું પાણીથી ભીંજાયું છે, મને ઠંડી પણ લાગે છે. મને આજની રાત્રિ માટે અહીંયા તમારા આશ્રમમાં રોકાણ આપશો? ઋષિ વડે એના ઉપર અનુગ્રહ કર્યો છે, પધાર. સ્ત્રીને પોતાની કુટિયામાં લઈ ગયા, અંગોને લૂછવા માટેના વસ્ત્રો આપ્યા છે, બેઠા છે. એટલે આ સ્ત્રીને જોઈ અને જૈમિન ઋષિએ પ્રશ્ન કર્યો છે કે હે સ્ત્રી, તું પરણેલી છે કે કુંવારી છે? તારા લગ્ન થયા કે નથી થયા? યુવાન સ્ત્રી કહે છે કે મહારાજ, મારા લગ્ન થયા નથી, હું લગ્નની શોધ માટે ઉત્તમ એવા વરને શોધું છું. અને મને જો તમારા જેવો કોઈ ઋષિવર જો મળે તો મારે લગ્ન કોઈ ઋષિ સાથે જ કરવા છે. મારે લગ્ન ઋષિ સાથે કરવા છે.
જૈમિન ઋષિ કે તારા લગ્ન નથી થયા? ના મહારાજ, મારા લગ્ન નથી થયા. જૈમિન ઋષિ કહે છે કે જો આવી રૂપાળી કન્યા મળતી હોય તો લગ્ન કરવામાં વાંધો નથી. એટલે જૈમિન ઋષિ કહે છે કે કન્યા તારે જો પરણવું હોય તો હું પણ પરણવા માટે તૈયાર છું, તો ચાલ મારી સાથે પરણી જા. યુવાન સ્ત્રી કહે છે મહારાજ, મારા તો અહોભાગ્ય કે તમે મારા સાથે લગ્ન કરવા તૈયાર થયા છો, પણ મારી એક પ્રતિજ્ઞા, મારી એક શરત હતી કે જે યુવાન, જે પુરુષ મારી સાથે લગ્ન કરવા તૈયાર થાય એ માણસ 4 પગે ઘોડો બને અને એના પીઠ પાછળ મને બેસાડે અને મને મારા બાપના આંગણા સુધી લઈ જાય, એની હારે હું લગ્ન કરું. જૈમિન ઋષિ કહે છે કે તારા જેવી જો કન્યા મળતી હોય તો આ અડધી રાત છે, અત્યારે કોઈ જાગે છે નહીં, કોઈ બહાર હશે નહીં, અને તારા જેવી કન્યા મળતી હોય તો 4 પગે ઘોડો થવામાં વાંધો પણ નથી. જૈમિન ઋષિ 4 પગે ઘોડો થયા, પેલી સ્ત્રીને કહે છે કે બેસી જા મારી પીઠ પાછળ. પીઠ પાછળ બેસાડી અને જૈમિન ઋષિ નીકળ્યા છે, પોતાની કુટિયાની બહાર નીકળ્યા, ગણપતિની કુટિયા સામે જોતા જોતા આગળ ગયા અને બરાબર મહર્ષિ વેદવ્યાસની કુટિયા આવી. એ જ જગ્યાએ બરાબર પેલી સ્ત્રી જે વહા ઉપર બેઠી છે પીઠમાં ભાગમાં, એ નીચે ઉતરી અને મહર્ષિ વેદવ્યાસ પોતાના મૂળ રૂપમાં આવીને કહે છે કે જૈમિન ઋષિ, હવે કહો કે પર પુરુષ અને પર સ્ત્રીને એકાંતમાં રહેવું કે ન રહેવું? આ વાતને લખું કે ન લખું? અને એ સમયે જૈમિન ઋષિએ કાન પકડીને કહે છે કે વેદવ્યાસ, આ વાક્યને જરાક ભાર દઈને લખજો, કારણ આવનારો સમય કલિયુગ છે, બહુ ખરાબ છે. અને આજ આપણે જોઈએ પણ છીએ કે 5000 વર્ષો પહેલા મહર્ષિ વેદવ્યાસે લખેલું આ વાક્ય આજે સત્ય થઈ રહ્યું છે કે સગો બાપ પોતાની દીકરી ઉપર પોતાની નજર બગાડે છે. આ 5000 વર્ષો પહેલા મહર્ષિ વેદવ્યાસ ભાગવતમાં લખીને ગયા છે. આવનારો સમય કલી છે અને માટે તમારે સાવચેત રહેવું. ભાગવતની રચના થઈ, ભાગવતનો અવતાર થયો અને એ ભાગવતના અવતારની કથાઓ એટલે કે ભાગવતનો પ્રારંભ ભાગવતના આંબાથી થાય છે. ભાગવતનો પ્રારંભ ભાગવતના આંબાથી થાય છે. પણ એ ભાગવતનો આંબો આવો સૌ વિસ્તારથી ગાઈએ, પણ ત્યાર પહેલા આમંત્રિત મહેમાનો જે આવ્યા છે ભુવા પરિવારના આંગણે, એના થોડાક સન્માનો લઈ લઈએ. કારણ કે જે જગ્યાએ માન ન હોય એ જગ્યાએ ક્યારેય જવું ન જોઈએ. આવું શાસ્ત્ર કહે છે કે જ્યાં આવ નહીં આદર નહીં, નહીં નૈનું માને, વો ઘર કબહુ ન જઈએ, ભલે કંચન વર્ષે મેં. આવકાર ન હોય ત્યાં ન જવું જોઈએ. પણ અહીંયા ચેતનભાઈ ભુવાએ પોતાના આમંત્રિત મહેમાનો માટે કંઈક સ્વાગતની થોડી ઘણી પુષ્પ નહીં પણ પુષ્પની પાંખડીઓ રૂપી સન્માનની કંઈક તૈયારીઓ કરી છે. તો આવો મહેમાનોને પણ સ્વાગતથી વધાવી લઈએ અને ત્યારબાદ ભગવાનનો ભાગવત રૂપી આંબાનું ગાન કરીએ અને ભાગવતનું ફળ મેળવીએ. બોલો ભાગવત ભગવાન કી જય. હરે રામ હરે કૃષ્ણ. બોલો ભાગવત ભગવાન કી જય. આવો. ભાગવતનો અવતાર થયો અને ભાગવતનો આંબો ગાઈએ. હમણાં જ જેમ જાહેરાત થઈ એમ મેં એક પુસ્તિકાનું નિર્માણ કર્યું છે, પણ માત્ર એ અર્થોપાર્જન માટે નથી. કદાચ 50 કે 25 પુસ્તિકાઓ વહેંચાય અને એમાંથી મારો પરિવાર ચાલે એ માટે મેં આ પુસ્તક બહાર નથી પાડ્યું. આ પુસ્તકનો મારો હેતુ, કદાચ જો પુસ્તક મળે તો મેં અહીંયા મારા પોતાના લખેલા શબ્દોમાં એ મારો ભાવાર્થ રજૂ કરવાના પ્રયત્નો કર્યા છે. વ્યાસપીઠથી જેટલા પણ પદ ગાય છે બધા જ પદોને મેં આમાં સમાવેશ કરવાનો પ્રયત્ન પણ કર્યો છે. તો આવો આજ ભગવાન ભાગવત રૂપી આંબો ગાય અને કદાચ ભાગવતનું ફળ મેળવીએ.
અનેરો આનંદ તો ત્યારે થાય કે જ્યારે સારા વક્તાઓ બન્યા હોય, સારા શ્રોતાઓ મળે, એનો તો આનંદ હોય જ. પણ એક ભાગવતકાર જ્યારે ભાગવત કથાને સાંભળવા આવે ત્યારે એનો લાહવો બરોબર બહુ અલભ્ય હોય સાહેબ. જ્યારે હિતેશ દાદા અહીંયા પધાર્યા છે તો આપણે ભાગવતનો આંબો લઈએ, એ ભાગવતનો આંબો પણ સાંભળીએ. કારણ કે ભાગવતનો વક્તા હંમેશા સંભળાવવામાં બહુ મશહૂર હોય, પણ સાંભળવામાં, ભાગવતની કથા કહેવામાં બહુ અમને આનંદ હોય, પણ જ્યારે સાહેબ અમને શ્રોતા બનીને જવાનો પ્રસંગ મળે ત્યારે અમે અતિશય આનંદમાં હોઈએ. કારણ અમને શ્રોતા બનવાનો અવસર પ્રાપ્ત થયો. અને શ્રોતા બનવું એ આ જગતનું મોટામાં મોટું કર્મ છે. સારો વક્તા બનવું હોય તો મહાપુરુષો કહે છે કે પેલા સારા શ્રોતા બનો. તમારે સારો વક્તા બનવું છે તો સારા શ્રોતા બનો. તો આવો ભગવાનનો આંબો ગાઈએ. આંબો અખંડ ભુવનથી ઉતર્યો. આંબો અખંડ ભુવનથી ઉતર્યો. વ્રજ ભૂમિમાં આંબાનો વાસ, સખી રે આંબો રોપિયો. વ્રજ ભૂમિમાં આંબાનો વાસ, સખી રે આંબો રોપિયો. આંબે વસુદેવજીએ બીજ વાવ્યા. આમે વસુદેવજીએ બીજ વાવ્યા. હોવા દેવકીજી ક્ષેત્ર પ્રકાશ, સખી રે આંબો રોપિયો. આંબો અખંડ ભુવનથી ઉતર્યો. આંબે યશોદાજીએ જળ સિંચ્યા. આમે યશોદાજીએ જળ સિંચ્યા. નંદ ગોપયા બના રખેવાળ, સખી રે આંબો રોપિયો. આંબો અખંડ ભુવનથી ઉતર્યો. બ્રહ્માજીએ તે ચાર પત્ર લખિયા. માજીએ તે ચાર પત્ર લખિયા. મુનિ નારદે કીધી છે જાણ, સખી રે આંબો રોપિયો. આંબો અખંડ ભુવનથી ઉતર્યો. વ્યાસ
વ્યાસ મુનિએ તે ચાર પત્ર કર્યા વ્યાસ મુનિએ તે ચાર પત્ર કર્યા તેના નવ ખંડમાં છે નામ સખી રે આંબોરો પિયો અખંડ ભુવનથી ઉતર્યો આંબો ધ્રુવ પ્રહલાદે અનુભવ્યો તેની સેવનારી છે વ્રજનાર સખી રે આંબોરો પિયો અખંડ ભુવનથી ઉતર્યો દ્વાદશ સ્કંધયાંબાના થડ થયા દ્વાદશ સ્કંધ આંબાના થડ થયા 335 અધ્યાય ડાળ સખી રે આંબોરો પિયો આંબોય ખંડ ભુવનથી ઉતર્યો 18,000 શ્લોકોના આંબે પીર થયા 18,000 શ્લોકના આપે તીર થયા 900 લક્ષ અક્ષરયાંબે પાન સખી રે આંબોરો પિયો ખંડ ભુવનથી ઉતર્યો કલ્પ વૃક્ષ લઈ આંબો દૂજીયો કલ્પ વૃક્ષ થઈ આંબો દૂજીયો એની 14 ભુવનમાં છે છાય સખી રે આંબોરો પિયો આંબો અખંડ ભુવનથી ઉતર્યો અવતરણ 43 ના આંબે ઝુમખા અવતર 43 ના આંબે ઝુમખા શ્રીમદ ભાગવત આંબાના ફળ સખી રે આંબોરો પિયો આંબો અખંડ ભુવનથી ઉતર્યો
ફળ શુકદેવજી વેડીને લઈ ગયા. ફળ શુકદેવજી વેડીને લઈ ગયા. પરીક્ષિત બેઠા છે ગંગાને તીર, સખી રે આંબોરો પીયો. આંબોય ખંડ ભુવનથી ઉતર્યો. તેરસ રેડ્યો પરીક્ષિતના શ્રવણમાં. રસ રેડ્યો પરીક્ષિતના શ્રવણમાં. કર્યો અનુગ્રહનો આધાર, સખી રે આંબોરો પીયો. આંબો અખંડ ભુવનથી ઉતર્યો. 7 દિવસમાં શ્રી કૃષ્ણ પદ મળ્યું. 7 દિવસમાં શ્રી કૃષ્ણ પદ મળ્યું. જય શ્રી પુરુષોત્તમ અભિરામ, સખી રે આંબોરો પીયો. આંબો અખંડ ભુવનથી ઉતર્યો. આંબો ગાય શીખે અને સાંભળે. આંબો ગાય શીખે અને સાંભળે. તેનો પ્રભુ ચરણ કમલમાં વાસ, સખી રે આંબોરો પીયો. આંબો અખંડ ભુવનથી ઉતર્યો. વ્રજ ભૂમિ માયાંબાનો વાસ, સખી રે આંબોરો પીયો. રાજભૂમિમાં આંબાનો વાસ, સખી આંબોનો પીયો. આંબો અખંડ ભુવનથી ઉતર્યો. આંબો અખંડ ભુવનથી ઉતર્યો. ઓ ગાય શીખે અને સાંભળે. ચેતનભાઈ કઈ ગયા? બસ કઈ કામ નથી મારે, ખાલી પૂછવું છે તમે બધું અમને ઉધડું આપ્યું છે? ઉધડું આપ્યું હોય તો વાડીએ તો આટો મારવા જવું જ પડે, હે ને? આંબો ગાય શીખે અને સાંભળે. આંબો ગાય શીખે અને સાંભળે. તે
તેનો પ્રભુ ચરણ કમલ વાસ સખી રે આંબોરો પીયો તેનો તમે લોકોએ આંબો સાંભળ્યો એમ ને? આ લોકો જ બધા શું કરતા હોય કોને ખબર? મહર્ષિ વેદવ્યાસ મહારાજે શ્રીમદ ભાગવતની રચના કરી છે. ભાગવતનો આ ગ્રંથ મને ને તમને મોક્ષ પ્રદાન કરે છે. બાપ, એ મુક્તિને દેનારો ગ્રંથ લખનારાએ લખ્યું છે. હવે વાંચનારની શોધ ચાલુ છે. વાંચવા વાળો મળે એના પહેલા આપણે આવો હિતેશ દાદાને કહીએ કે ભાગવતને અનુરૂપ બે શબ્દો આપણને સમજાવે. બે આશીર્વચન પૂજ્ય દાદાને કહીએ કે બે શબ્દો સમયને અનુરૂપ ફરી પાછા કથામાં પ્રવેશ કરીશું ને પરીક્ષિતના જન્મની કથા કરીશું. ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્मै શ્રી ગુરુવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષરાબ્ધિશાયનં લક્ષ્મી શસ્ત્રલીલાભી સેવ્યમાनं કલાનિધિ. બોલીએ શ્રી આદિશક્તિ માતની જય. બોલીએ શ્રી ભાગવતજી ભગવાન કી જય. બોલે પિતૃનારાયણ દેવની જય. વ્યાસપુર બિરજતા પૂજ્ય સુખદેવસિંહ સ્વરૂપ જિગ્નેશ દાદા ઉર્ફે રાધે રાધે એના ચરણોમાં પાય વંદન. દાદા નમસ્કાર. તથા બિરાજતા ભાવિક ભક્તો, ભાગવતજીનું જે રસપાન માધુરી રસપાન કરી રહ્યા છે તે એની અંદર બેઠેલા આત્માને મારા વંદન પ્રણામ. જય સિયારામ. દાદાએ કીધું કે ભાગવતજીનું રસપાન ને આપણે બધા રસ કરો. હું તો શ્રોતા બનીને આવ્યો છું ભાઈ સાહેબ, મને ખોટું તમે મને, કારણ કે શ્રોતા બનવું અને ભાગવતજીમાં પધારવું અને પૂજ્ય દાદાના એક શબ્દો એમાંથી હું એક એક લઈને જાઉં ને પછી ત્યાં બીજા પાસે પીરસું તો હું નામ જોગે કહું છું કે મેં આ દાદા પાસે સાંભળેલું છે. પ્રમ દિવસે બાપુ, અમે મોરાર બાપુ સાથે હતા ખાખરિયા, ત્યારે એના શબ્દોમાં એને કીધું કે હું તો શ્રોતા બનીને આવ્યો છું, કે વક્તા બનીને કે મહેમાન બનીને નથી આવ્યો, કે માન મને કંકોત્રી આપીને તમે આવ્યો છે એમ નથી આવ્યો હું, પણ આ તો ભાગવતજી સફરગંજ છે, સમાધિ સ્કંદ છે. ધીમે ધીમે સમજવાની કોશિશ કરજો તો નહીતર પછી ઉપરથી ઉડી જશે. કીધું ગાય શીખે ને સુણે સાંભળે, ગાય શીખે ને સુણે ને સાંભળવું. અને આ રસ કેવો છે? કાંતિ પીધા જેવો છે. આ મહાન અવસો છે. સમાધિમાં જલમાંદસ્ય હતો વયમ. વ્યાસજીએ સમાધિ ભાષામાં ગ્રંથ રજૂ કર્યો કેના માટે? આપણા માટે. દાદાએ વાત કરી કલયુગ એવો આવશે એકાંતમાં કોઈ પણ રહેવાનું નહીં, તો એના માટે શું? એના માટે ભાગવતજીનું લાવો લઈ લેવાનો. ભુવા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ, આ કથા જીવતાને ગતિ અપાવે, મરેલાને પણ ગતિ અપાવે છે. સાહેબ બાપ, હું તો તમને વારા ઘડી કહેતો જ રહું છું અને કહેવાનો જ છું કે આવો લાભ લઈ લેવાય. આપણી ઘર આંગણે કથા ગંગા છે. ઓલી ગંગા ખાલી પાણી છે, પાણી એટલે વારી. જ્યાં જમીન છે ત્યાં લીલું કરે અને આપણે ત્યાં જાય ને તો આપણે પવિત્ર થાય, પુણ્યમાં ડૂબકો વારી શકીએ, પાપ જાય. પણ આ તો કથા ગંગા ગહે ગહે જને જને. અહીંયા આપણી ઘેરે જ પધાર્યા છે સાક્ષાત ગંગા મૈયા, તો આપણે લાભ ન લઈ શકીએ? અને પાછું જુઓ તો ખરા, ગરમી નથી લાગતી, નથી ઠંડી લાગતી, માથે ફુવારા, નાહવાની પણ જરૂર નથી, પવિત્ર કરી દઈએ છે બધાને. કથા ગંગા આપણે પવિત્ર કરી દઈએ છે સાહેબ. બાપ લાભ લેજો. ભાગવતજીની અંદર તો સમાધિ સ્કંદ છે, એમાં તો આપણે કાંઈ ડોક્યું મારવાનું ન હોય, પણ સાંભળવું. આ કાન છે ને સાંભળવા માટે છે.
ભાગવતજીનો એક ટૂંકો હોતો પ્રસંગ છે. ગૌકર્ણજી તમને કીધું હોય છે કે આ કથા છે ને જીવતાને ગતિ અપાવે છે, મરેલાને ગતિ અપાવે. એનો દાખલો આપણે વડિયા, અમારા વડિયામાં દાખલો બની ગયો છે. પૂજ્ય ડોંગરે દાદાના ગુરુ નરહરિ મહારાજ વાસુરા સાહેબની આ કથા વાંચવા આવ્યા. તે ડોંગરેજ દાદાની ઉંમર નાની હતી. આમાં લખ્યું, આમાં એવું 7મે દિવસે શ્રી કૃષ્ણ પદ મળ્યું. વાસુરવાળા ખુરચી ઉપર બેઠા હતા અને નરહરિ મહારાજ કથા કહેતા હતા. જેમ પરીક્ષિત મહારાજને દંશદેવમાં સર્પ આવે ને એમ વાસુરવાળાનું ડોકું ન્યાન્ય નમી ગયું હતું. કથા એવી તમે સાંભળો ધ્યાન મગનથી, પછી તો આપણે કામ કરવાના જ છે. બાહ્ય ઉપચાર તો કરવાના જ છે, પણ અંદરનો ઉપચાર એ કથા ગંગા છે. અને અંદરના ઉપચારને મટાડનારી કથા હોય તો શ્રીમદ ભાગવત કથા કલહોય કેશવ કીર્તનમ. કલયુગની અંદર કેશવ કીર્તનનું મહત્વ છે બાપ. તો બધા સાંભળજો શાંતિથી. હું તો સાંભળવા માટે આવ્યો છું. દાદાના શ્રી ચરણોમાં વંદન. અસ્તુ શાંતિ. ઓમ રંધ્રાન વેણો રધર સુધયા પૂરયન ગોપવૃંદ વૃંદારણ્યમ સ્વપદરમણમ રાવિશદ ગીત કીર્તિ. રંધ્રાન વેણુ રધર સુદયા. ખૂબ ધન્યવાદ. મહર્ષિ વેદવ્યાસ મહારાજે ભાગવતની રચના કરી અને પોતાની કલમ ભગવાન ભાગવતની ગોદમાં પધરાવી દીધી. મહર્ષિ વેદવ્યાસે નક્કી કર્યું કે હવે આજ ભાગવતને લેખા પછી મને મુક્તિ મોક્ષ મળ્યો, શાંતિની અનુભૂતિઓ થઈ. હવે મારે એક પણ ગ્રંથ લખવો નથી. તમને એમ થશે કે દાદાએ તો જીવતા જઈને મોક્ષ આપી દો, પણ સાહેબ મૃત્યુ પછી મોક્ષ મળે કે નહીં મળે એની ખબર નથી. માટે હમણાં દાદાએ કીધું એમ ભાગવતને સાંભળી અને જીવતે જીવ મોક્ષ મેળવી લ્યો, ગતિ મેળવી લ્યો, તમારા જીવને શાંતિની અનુભૂતિઓ કરાવો. શાંતિ મળે એટલે મોક્ષ મળે આવું આપણે કહીએ છીએ. કારણ મરેલો માણસ કોઈકના પૈણમાં આવે અને આપણે કહીએ, હે બાપા તમે આ દૂધ પીવો ને તમારે જોતોય માગો ને તમારા જીવને શાંતિ આપો. આપણે આવું જ કહીએ છીએ, તમારા જીવને શાંતિ આપો. જો મર્યા પછી પણ આપણે એવું કહેતા હોય કે તમારા જીવને શાંતિ આપો, તો જીવ અહીંયા જ છે તો અહીંયા શા માટે શાંતિ ન આપીએ? આ તો બહુ તમારા ભાગ્ય છે કે તમને આ સત્સંગ મળ્યો. ભાગ્યો દયેન બહુ જન્મ સમર્જિતેન. તમારા અનેક જન્મોના પુણ્ય ભેગા થયા અને તમને આ ભાગવતનો રસાસ્વાદ માણવાનો અવસર પ્રાપ્ત થયો. યત શૃણવતામ રસજ્ઞાનામ સ્વાદુ સ્વાદુ પદે પદે. જે માણસ ભાગવતના રસને સાંભળે એને એક કથા સાંભળે એટલે બીજી કથા સાંભળવાની જિજ્ઞાસાઓ જાગે. સ્વાદે 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 પદે પદે. માણસને દરેકે દરેક પદમાં નવો નવો સ્વાદ મળતો રહે છે. સ્વાદુ સ્વાદુ પદે પદે. લખનારાએ લખી નાખ્યો છે. આ ભાગવતનો ગ્રંથ તમે લઈ લ્યો અને ઘરના માળિયામાં મૂકી દો, એનો કોઈ અર્થ નથી. પુસ્તકમાં રહેલું જ્ઞાન તમારામાં આવવું જોઈએ. વેદવ્યાસ કહે છે મેં ગ્રંથને લખ્યો, પણ લખ્યા પછી જો આ જગતના દરેક જીવાત્મા સુધી આ ગ્રંથ નહીં પહોંચે તો હું શું કરીશ? મારી આ મહેનત વ્યર્થ જશે. શું કરું? આ ગ્રંથ કોને આપું? અને આ ગ્રંથ કોઈ સામાન્ય ગ્રંથ નથી, આ તો પરમહંસોની સંહિતા છે. પરમહંસની સંહિતા છે. હંસ કહેતા આપણા જગતના મહાપુરુષો સાધુઓને હંસ કહે છે. આ તો પરમહંસોની સંહિતા છે, માત્ર સાધુઓની નહીં. પરમહંસ જે પરમ પ્રાપ્તિએ ભગવત પ્રાપ્તિએ પહોંચ્યા છે એનો આ ગ્રંથ છે. તો મારે આ ગ્રંથ કોના હાથમાં દેવો? સામાન્ય વ્યક્તિના હાથમાં આ ગ્રંથ ન અપાય. દેવા જેવું એક પાત્ર હતું. મારો દીકરો સુખદેવ એ પણ જન્મતાની સાથે આ સંસારને છોડીને ચાલ્યો ગયો છે.
સુખદેવજી મહારાજ જન્મતાની સાથે જ એને ગ્રહસ્થનો ત્યાગ કર્યો છે. એટલે તો દ્વૈપાયન એની પાછળ વિરહમાં વેદનાઓને વ્યક્ત કરે છે. દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ કેમ પુત્રેતિ તન્મયતયા તરવોભી નેદુ સ્તમ સર્વભૂતમ હૃદયમ મુનિમાનતોસ્મિ. હે જીવ, આ ગ્રંથ હવે હું કોના હાથમાં આપું? એટલે મહર્ષિ વેદવ્યાસે નક્કી કર્યું છે કે આજ આ ગ્રંથના શબ્દો, આ ગ્રંથના શ્લોકો હું મારા વિદ્યાર્થીઓને ભણાવીશ. કારણ કે આ ગ્રંથ એમને પડ્યો રહે તો એનો કોઈ અર્થ નથી. એટલે મહર્ષિ વેદવ્યાસ મહારાજ પોતાના આશ્રમમાં રહેલા જે પોતાના શિષ્યો છે એ શિષ્યોને ભાગવતના 10મ સ્કંદના વેણુ ગીતના શ્લોકો કંઠસ્થ કરાવે છે. એક એક શ્લોક કંઠસ્થ કરાવ્યો વેણુ ગીતનો, અને વેણુ ગીતના શ્લોક કંઠસ્થ કરાવી અને વેદવ્યાસ કહે છે કે હે શિષ્યો, હે બાળકો, ધ્યાન રાખો, તમે જ્યારે જંગલમાં યજ્ઞ કાષ્ટ લેવા માટે જાવ ને ત્યારે તમારે આ ભાગવતના શ્લોકોને ગાવાના, પણ પૂર્ણ નહીં, અધૂરા ગાવાના. જો કોઈ માણસ આવીને એમ પૂછે કે ભાઈ તમે અધૂરો શા માટે ગાઓ છો, પૂર્ણ સંભળાવો, તો એને પૂર્ણ સંભળાવવાનો, નહીં તો તમારે અધૂરા શ્લોક ગાવાના. નહીં તો તમારે અધૂરા શ્લોક ગાવા. એ વેણુ ગીતના શ્લોકોને ગાયા છે. એ શિષ્યો જ્યારે જંગલમાં જાય તો અધૂરા શ્લોકોને ગાય છે. શું એ શબ્દો લખ્યા છે મહર્ષિ વેદવ્યાસે? આ તો સમાધિસ્થ ભાષાનો ગ્રંથ છે. આંખો બંધ કરે ને હરી લખાવે ને એ લખાઈ જાય. અને વિદ્યાર્થીઓ એના શિષ્યો ગાય છે જંગલમાં. બરહાપીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસ કનક કપીશમ વૈજયંતિમ ચ માલા. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસ કનક કપિશમ વૈજયંતિમ ચ માલા. અધૂરો શ્લોક ગાયો ને વળી પાછા શિષ્યો આગળ જાય, વળી પાછા અધૂરો શ્લોક ગાય. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ. આગળ ગયા ને વળી પાછો અધૂરો શ્લોક ગાયો. આ અધૂરા શ્લોકનો શબ્દનો અવાજ એક વૃક્ષ નીચે પદ્માસનને વાળી અને બેઠેલા પરમહંસની સંહિતાએ પહોંચેલા, પરમહંસોની પદવીએ પહોંચેલા એ પરમ શ્રદ્ધેય સુખદેવજી મહારાજના કાને અવાજ ગયો છે. અને કાન ચમિકા, આ તો મારા ઠાકુરને કોઈ શૃંગાર કરે છે. અરે શૃંગાર કરે એનો મને વાંધો નથી, પણ મારા ઠાકુરનો શૃંગાર અધૂરો શા માટે? હજી મારા ઠાકુરના માથાની અંદર મુગટ આપ્યો, પણ મુગટમાં મોર પીછ કેમ ન નાખ્યું? અરે મારા કૃષ્ણને એને શૃંગાર કર્યો, પણ હજી એને હાથમાં વાંસળી કેમ ન આપી? જે દિશામાંથી અવાજ આવે છે એ દિશામાં સુખદેવજી મહારાજ ચાલતા થયા છે. શું કામે? આ સાચા ઝવેરી છે એટલે ખબર પડે હીરો શું છે. અને હીરાની ઓળખ સાચો ઝવેરી જ કરી શકે, શાકભાજી વાળાની તાકાત નથી સાહેબ. એને તો બધા હીરા એક જ હરખા દેખાય. ચલકતો પદાર્થ આપો એટલે એના માટે હીરો. પણ આ તો પરમ શ્રદ્ધેય પરમહંસની પદવીએ પહોંચેલા વ્યક્તિ છે સુખદેવજી મહારાજ.
જે દિશામાંથી અવાજ આવે છે ત્યાં આવી અને બાળકોને કહે છે કે ભાઈ તમે અધૂરો શ્લોક શું કામ ગાઓ છો? તમને પૂરો નથી આવડતો? અરે મહારાજ આવડે છે ને. તો પછી ગાવને શા માટે નથી ગાતા? મારે સાંભળવો છે. અને એ સમયે સુખદેવજી મહારાજના શિષ્યો એ અધૂરા શ્લોકનું ગાન કરે છે. રંદ્રાનવેણો રધર સુધયા રંદ્રાનવેણો રધર સુધયા પૂરયન ગોપવૃંદે પૂરયન વૃંદારણ્યમ સ્વપદરમણમ વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીત કીર્તિ પ્રાવિશદ ગીત કીર્તિ રંધાન વેણો રધર સુદયા પુરયન ગોપવૃંદે. જ્યાં કૃષ્ણ આવી અને કદમની ડાળને ટેકો દઈ જમણા પગની ડાબા પગને આટી મારી કેડમાં ખોસલી વાસલી કાઢીને અધરાર્પિત કરે. રંધ્રાન વેણો રધર સુદયા પુરયન ગોપવૃંદે. જ્યાં કૃષ્ણ એની પોતાની વાસલીને અધરાર્પિત કરે ને વેણુના નાદ કરે અને વેણુના નાદને સાંભળીને ગોપીઓ જેમ ગંગામાં પૂર આવે એમ બૃહદવનમાં આવીને ઊભી રહે ને કહે કે નૈયા હવે અમને રાસ રમાડી દે. રંધ્રાન વેણુ રધર સુધયા પુરયન ગોપવૃંદે. શું એ કૃષ્ણની મોરલી હશે સાહેબ? આ કથાને વાંચતા મને એક અનુભવ થાય છે, મને એક કદાચ અંદરથી વિચારની પ્રેરણાઓ સ્ફુરે છે કે કદાચ દ્વાપર યુગમાં કૃષ્ણએ યમુનાના કિનારે એ કદમ કેરી ડાળની નીચે ઉભો રહી અને કૃષ્ણએ વાંસળી વગાડી હશે તો વૃંદાવનની ગોપીઓના ઘરની અંદર એ ગોપીઓના કાને કદાચ એ કૃષ્ણની વાંસળીના સુર સંભળાયા હશે, માની લઈએ છીએ. પણ મને આજ ભાગવતની વ્યાસપીઠથી કહેવાનો આનંદ થાય છે કે માત્ર ગોપીઓએ નહીં, ભુવા પરિવારના આ યુવાનોએ સાંભળી હશે ને એટલે ભાગવતને બેસાડવાનો વિચાર આવ્યો હશે. કદાચ એ કૃષ્ણની વાંસળીના સુર સંભળાયા હશે. એક શ્લોકને સાંભળ્યો અને કૃષ્ણનો શૃંગાર પૂર્ણ કર્યો ને તો સુખદેવને થયું કે લાવને અમારા ઠાકોરની મૂર્તિને મારા હૃદયમાં પધરાવી દઉં. ઠાકોરની મૂર્તિને મારા હૃદયની અંદર પધરાવી દઉં. પણ વળી પાછું થયું કે નહીં, કદાચ મારા ઠાકોરની સેવા પૂજામાં કોઈક ખામી રહેશે ને તો મારો ઠાકોર નારાજ થઈ જશે, મારો કૃષ્ણ મારાથી રિસાઈ જશે. માટે બસ મારા ઠાકોરને હું નિહાળતો રહું. સુખદેવજી મહારાજ કહે છે કે ભાઈ તમને એક જ શ્લોક આવડે છે કે બીજા કોઈ શ્લોક આવડે છે? અરે મહારાજ સાંભળો તો ખરા, આ તો અમારા ઠાકોરનો શૃંગાર હતો. જેવો અમારા ઠાકોરનો રૂપ સારું છે ને, માત્ર રૂપ નહીં, અમારા ઠાકોરનો સ્વભાવ પણ સારો છે, અમારા કૃષ્ણનો સ્વભાવ પણ સારો છે. અમારો કૃષ્ણ સ્વભાવથી પણ બહુ રૂડો છે. અને ભગવાનના સ્વભાવને વર્ણવતા સુખદેવજી મહારાજની સામે મહર્ષિ વેદવ્યાસના શિષ્ય બોલ્યા છે, અહો બકીયમ સ્તન કાલકૂટમ જિંદાસયા પાયદપ્યસાદ્વે. અહો બકીયમ સ્તન કાલકૂટમ જિંદાસયા પાયદપ્યસાદ્વે. મહારાજ તમે શું માનો છો મારા કૃષ્ણને? માત્ર શૃંગાર જ સારો કરે છે? નહીં, એનો સ્વભાવ પણ સારો છે. શું કામે?
લેભે ગતિન્ધ્યાતૃચિતાં તતોન્યમ લેભે ગતિન્ધ્યાતૃચિતાં તતોન્યમ કં વા દયાલુ શરણં વ્રજેન કં વા દયાલુ શરણં વ્રજે. મહારાજ, અમારા ઠાકુરનો સ્વભાવ પણ એટલો સારો છે કે જેને દૂધ પાય અને માં યશોદાએ કૃષ્ણનું પાલન અને પોષણ કર્યું અને એ જ કૃષ્ણએ માં યશોદાને જે ગતિ આપીને એવી જ ગતિ પૂતના ઝેર પાવા આવીને તો ઝેર પી અને પૂતનાને પણ માં યશોદા જેવી ગતિ પ્રાપ્ત કરાવી છે. અમારો કૃષ્ણ બહુ નિરાળો છે સાહેબ. અહો બકીયમ સ્તનકાલકૂટમ જિંદા સયા પાયયત્પ્ય સાધ્વી લેભે ગતિમ ધાતૃચિતામ તતોન્યમ કં વા દયાલુ શરણમ વ્રજેન. અમારો કૃષ્ણ બહુ રૂપાળો છે. માત્ર એના ચહેરાથી નહીં, એના સ્વભાવથી રૂપાળો છે. લેભે ગતિમ ધાતૃચિતામ તતોન્યમ કં વા દયાલુ શરણમ વ્રજેન. દરેક ઉપર દયાનો વરસાદ કરનારો મારો હરિ છે. काशी मथुरा वृंदावन में या यवधपुरी की गलियन में काशी मथुरा वृंदावन में या यवधपुरी की गलियन में गलियन में गंगा यमुना सरयू तट पे गंगा यमुना सरयू तट पे जाओगे आप कहीं न कहीं मिल जाओगे आप कहीं न कहीं मनमोहन मूरत तेरी प्रभु मनमोहन मूरत तेरी પ્રભુ. કૃષ્ણનું મુખ બહુ નિરાળું છે સાહેબ. ભગવાનનો સ્વભાવ સાંભળી અને સુખદેવ કહે છે કે ભાઈ, તમને આ શ્લોક કોણે શીખડાવ્યા? અરે મહારાજ, અમારા ગુરુદેવે અમને શ્લોક શીખડાવ્યા છે. કોણ છે તમારા ગુરુદેવ? અમારા ગુરુદેવ મહર્ષિ વેદવ્યાસ છે. અને વેદવ્યાસનું નામ પડ્યું ને સુખદેવ પાગલ બન્યા છે. આ તો મારા બાપની સંપદા છે. અને જો મારા બાપની સંપદા હોય તો બાપની સંપદાનો સાચો વારસદાર એનો દીકરો જ થાય, ઉત્તરાધિકારી એનો દીકરો હોય. એક કામ કરો ને ભાઈ, મને તમારા ગુરુદેવ પાસે લઈ જાઓ ને. સંધ્યાના સમયે ગુરુદેવ પાસે સુખદેવને લઈને આવ્યા છે. સુખદેવજી મહારાજે પિતાશ્રીના ચરણોમાં વંદન કરી અને બાપ અને દીકરાનું મિલન થાય છે. પ્રશ્નોત્તરી કરી છે સુખદેવે. પિતાજી, મને એક વાતનો જવાબ આપો ને કે જે બાપ હોય એની સંપત્તિ હોય એ સંપદાનો સાચો માલિક કોણ છે? વેદવ્યાસ કહે છે કે સુખદેવ, બાપની સંપદાનો માલિક એનો દીકરો છે. સુખદેવ કહે છે કે તો પિતાશ્રી, તમારી જે સંપદા છે એનો ઉત્તરાધિકારી હું જ થયો ને? હા સુખદેવ, મારી તમામ સંપદાનો અધિકારી તું છે. પિતાજી, તો એક કામ કરો, મારે તમારી આ સંપદા નથી જોતી, મારે તમારી સંપદામાં રહેલું ભાગવત છે એ ભાગવત મારે જોઈએ છે. મને ભાગવત શીખડાવો. મારે ભાગવતને શીખવું છે, મારે ભાગવતને સાંભળવું છે. સુખદેવજી મહારાજને મહર્ષિ વેદવ્યાસ મહારાજે ભાગવતના એક એક શ્લોકનો એક એક સ્વાદ, એક એક રસ, એક એક પદ સુખદેવના રૂવાડે રૂવાડે ભર્યો છે. લોહીના એક એક કણમાં ભાગવતનો રસ ભર્યો છે. તમામ ભાગવતને શીખડાવી અને મહર્ષિ વેદવ્યાસે એક માત્ર ને માત્ર સૂચન કર્યું છે કે સુખદેવ, એક વાતનો ખાસ ખ્યાલ રાખજો, આ ભાગવતનો ગ્રંથ વહેંચવાનો છે, આ ગ્રંથ વેચવાનો નથી. આ ગ્રંથનો તમે પ્રચાર અને પ્રસાર કરજો. આ ગ્રંથને તમે વહેંચજો,
આ ગ્રંથ વેચતા નહીં. આ જગતના દરેક જીવાત્માના કલ્યાણ માટે તમે આ ગ્રંથને જને જને પહોંચાડનારા બનજો. ભલે પિતાશ્રી આપની જેવી આજ્ઞા. લખનારાએ લખ્યું, વાંચનારો પણ તૈયાર થયો. હવે હું અહીંયા આવીને 3 વાગે બેસી જાઉં, પણ તમે કોઈ ન આવ્યા તો મારે વાંચવું હું? તમે આવો રખડતા રખડતા. હજી તો બહુ તડકો છે, દાદાએ હુતા હશે ગરમીના. એક બાજુ એવું થાય, અગાસી વાળું મકાન હોય તો બપોરે હુવા મળે, અને રાત પડે ને એમ થાય કે નળિયા વાળું હોત તો ઘડીકમાં ઠરી ગયું હોત. પણ આ તાપની અંદર તમે કેવા સરસ મજાના જુઓ તો ખરા. આવું તમારી ઘરે ગોઠવી શકો તમે? લખનારાએ ગ્રંથને લખ્યો અને વાંચનારા હવે તૈયાર થયો. હવે તો સાંભળનારો જોઈએ છે. સાંભળનાર કોણ છે? પરીક્ષિત મહારાજ. પરીક્ષિત મહારાજની કથા સાંભળવી હોય તો પરીક્ષિત મહારાજ ક્યાં થયા? મહાભારતમાં. પરીક્ષિત મહારાજ ક્યાં થયા? મહાભારતમાં. મેં તમને સવારમાં કીધું હતું ને કે આ ભાગવતનો ગ્રંથ એવો છે કે મને તમને થોડી વાર માટે શિવ કથામાં લઈ જાય, તો થોડી વાર માટે મને તમને રામચરિત માનસમાં લઈ જાય, થોડી વાર ભાગવતમાં લઈ આવે, વળી પાછા ઉપાડીને વળી પાછા મહાભારતમાં લઈ જાય. પરીક્ષિત મહારાજના જન્મની કથા સાંભળવી હોય તો મારે ને તમારે ભાગવતમાં પ્રવેશ કરવો પડે. ભાગવતમાંથી નીકળીને મહાભારતમાં પ્રવેશ કરવો પડે. એ મહાભારતમાં પ્રવેશ કરાવતા આવો મહાભારતની કથાઓને વર્ણવીએ. અથ શ્રી મહાભારત કથા. અથ શ્રી મહાભારત કથા. અથ શ્રી મહાભારત કથા. कथा है पुरुषार्थ की, स्वार्थ की, परमार्थ की, सारथी जिसके बने श्री कृष्ण भारद्वाज के, शब्द घोषित हुआ, शब्द सार्थक सर्वदा, शब्द घोषित हुआ, शब्द सार्थक सर्वदा, यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत, अभ्युत्थानं धर्मस्य तदात्मानं सृजाम्यहम्। परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां, धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे, संभवामि युगे युगे, संभवामि